પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે વૈરાગી આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે રમેશ દઢિયાળી. દઢિયાળી તેના વતનનું નામ છે અને સર્જકની સરનેમ છે ચૌધરી અને સર્જકની આ પ્રથમ નવલકથા છે. નવલકથાની કથાવસ્તુ આપણે જોઈએ તો દીકરો દેવો અને તેની માતા કંકુબા આ બંને પાત્રની વચ્ચે કથા બનાવેલી છે. વાત એમ છે કે કંકુબા નાની ઉંમરે વિધવા થયા અને તેનો એક ને એક દીકરો દેવો અને દેવો જ સર્વસ્વ હોય અને ત્યાં એના વારસામાં જોઈએ તો એક ભેંસ અને થોડી ઘણી જમીન હતી અને ગામડામાં કંકુબા રહે છે અને એના જીવનનો એક જ આધાર છે હવે દેવો છે. અને દેવો ભણવામાં પણ ખૂબ ડાયો છે, હોશિયાર છે અને અવ્વલ નંબર હરેક પરીક્ષાઓમાં આવે. એટલે ત્યાંના માસ્તરે, ગામના માસ્તરે કંકુબાને કહ્યું કે તમારો દીકરો દેવો ભણવામાં ખૂબ હોશિયાર છે, આને છેલ્લી ચોપડી સુધી ભણાવજો. એટલે ત્યારથી જે બા છે કંકુબા એને અત્યાર સુધી જીવનનો એટલો બધો રસકસ ન હતો, પણ હવે એને એક જીવનનું મકસદ, લક્ષ્ય મળી ગયું કે મારા દીકરાને ભણાવવા માટે મારે ગમે તે કરવું પડે, ગમે એવી મુશ્કેલીઓ વેઠવી પડે, પણ મારા દીકરાને તો ભણાવવો છે, નોકરી લેવડાવવી છે અને શહેરમાં પોતે રહે એ રીતે મારે એના માટે બધો પ્રયત્ન કરવો છે. અને પણ થયું પણ એવું. પ્રાઇમરી સુધી ગામડામાં ભણે છે, ત્યાર પછી ઉચ્ચ અભ્યાસ માટે જાય છે, ભણે છે અને ખૂબ નંબર, અને કોલેજમાં પણ ગોલ્ડ મેડલ લાવે છે દેવો અને ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. હવે વાત રહી ઉચ્ચ અભ્યાસની. એટલે દેવાએ પછી પોતાની ઘરની પરિસ્થિતિ જોઈ અને એવું નક્કી કર્યું કે હવે આગળ ભણી નહીં શકાય. એટલે સતત ને સતત આમ ઈચ્છા હતી ભણવાની, પણ બાને કહી શકાય એવું નહોતું અને આવકના સ્ત્રોત છે એ નહીવત હતા. એટલે ધીમે ધીમે બાને દેવાના ચહેરા ઉપરથી ખ્યાલ આવી કે મારો દીકરો કંઈક ચિંતામાં છે અને કે દીકરા તું ચિંતા કરીમાં શું છે મને કે. ત્યાર પછી વાત થાય છે અને પછી એ કંકુ ડોશી કે જે પોતાની ખૂબ જ લાગણી સભર જે ભૂરી ભેંસ હતી એને વેચે છે અને વેચી અને જે રૂપિયા આવે તે રૂપિયા લે અને હોસ્ટેલમાં ભણવા દાખલ કરે, મેડિકલમાં દાખલ કરે છે. હવે કથા પલટે છે. ત્યાં જઈ અને દેવો છે એના જે સહપાઠી ઉર્વી સાથે પ્રેમમાં પડે છે, આકર્ષણ થાય છે. ત્યાર પછી એના લગ્ન થાય છે અને બાને મળવા આવે છે અને કહે છે અને ઘર જમાઈ જવાનું વચન લે છે. કંકુ ડોશીએ છતાં પણ હા પાડી કે મારા દીકરાના સુખ ખાતર હું આ પણ કરીશ. હવે થાય છે એવું કે ધીમે ધીમે દેવો ખૂબ મોટો ડૉક્ટર બને છે અને દેવરાજ નામ સાથે ખૂબ નામાંકિત ડૉક્ટર બને છે. અને પછી બાની ધીમે ધીમે ભાડ ઓછી થવા માંડી અને બા પછી ખાટલે પડ્યા, બીમાર થયા, પણ તેની જ જ્ઞાતિના અને ખૂબ જાણીતા જે વ્યક્તિ છે એને ખૂબ એની સહાય કરી અને પત્ર પણ લખાવ્યો. પણ પત્ર જેવો ત્યાં એને શહેરમાં મોકલો કે તેના જે દેવાના પત્ની જે ઉર્વી એના હાથમાં આવ્યો અને પત્ર ફાડી નાખ્યો અને દેવાને આપ્યો નહીં. એટલે એને બા બીમાર છે એવો ખ્યાલ દેવાને આવ્યો નહીં. દેવો આમ તો નિર્દોષ હતો. ત્યાર પછી એક વખત રૂબરૂ પણ મળવા ગયા, ત્યારે દેવો કોઈ કોન્ફરન્સમાં હોવાથી મળી ન શકાણો અને ઉર્વી જે એની પત્ની છે એને જે આવેલ વ્યક્તિને એવો જવાબ આપે છે કે દેવો કોઈ સામાન્ય ડૉક્ટર રહ્યો નથી, કે એની એપોઇન્ટમેન્ટ લેવી પડે છે અને ત્યાર પછી જ મળી શકાય. એટલે જે ગામડેથી જેલો વ્યક્તિએ એને સમાચાર આપ્યા અને કહ્યું કે ભાઈ એના બા છે ખૂબ બીમાર છે અને હવે છેલ્લા શ્વાસો લઈ રહ્યા છે, તો તમે આ દેવા સુધી આ સંદેશો છે પહોંચાડજો. પણ દેવો જ્યારે ફરે છે પાછો અને ત્યારે ઉર્વી વાત કરે છે અને દેવો પૂરપાટ ઝડપે ગાડી લઈને પહોંચે છે. પણ જેવો ગામડે દાખલ થાય છે ત્યારે એના આગળના કલાકોમાં તેના બાએ અંતિમ શ્વાસ લીધા અને બધા ડાઘુઓ સ્મશાન યાત્રાએ જતા અને ચિતા બાની ફળફળ બળી રહી છે ત્યારે દેવાનો પ્રવેશ થાય છે. અને ત્યાર પછી ખૂબ દેવો જે થયું એનાથી પસ્તાવો કરે છે અને ગામ લોકોએ પણ ખૂબ ટીખણ કરે છે કે આ દીકરો આવો દીકરો હોય જેને બાએ એના માટે થઈને બધું નોછાવર કર્યું અને છેલ્લા શ્વાસ સુધી એક આંટો મારવો પણ ન પહોંચી શીખો, ઘણું બધું કહે છે. અને દેવો કોઈ જ વાતનો જવાબ આપી શકતો નથી અને દેવાને હવે આ સંસારથી ધીમે ધીમે ત્યાગ લાગવા માંડ્યો અને ત્યાર પછી શહેરમાં જાય છે અને ઉર્વી સાથે એ ડિવોર્સ લે છે. ફરી વતન આવે છે અને પોતાનું ઘર અને જે કંઈ વસ્તુ છે એ જે સહાય કરનાર વ્યક્તિને પોતાના નામે આપી દે છે અને પછી દેવો વૈરાગી સાધુ બની જાય છે
અને અલગ જગ્યાએ આધ્યાત્મિક જ્ઞાન લે છે અને ત્યાર પછી માનસિક રોગોને મટાડવા માટેનું જે છે એ સહાય કરે છે, આશ્રમ સ્થાપે છે. અને તેના જ પત્ની સામે એ પણ દેવાને ખૂબ પ્રેમ કરે છે, ઉર્વી, અને તે માનસિક રોગથી પીડાય છે. અને છેલ્લે એના પિતાજી પાછા દેવા પાસે લાવે છે અને એને સારું થાય છે, પણ દેવાને સંસાર પ્રત્યે મોહ ઉડી જાય છે. ટૂંકમાં આ નવલકથાની અંદર માતાનું જે મહત્વ આપ્યું છે એ ખૂબ મહત્વ આપ્યું છે કે દરેક સંતાને માતા પિતાનું કમસે કમ ખ્યાલ રાખવો જોઈએ કે પોતાના બાળપણથી અહીં સુધી પહોંચાડવામાં એનો કેટલો ફાળો રહ્યો છે, અને ફાળાને અનુરૂપ આપણે એને આપ્યું છે શું. ખાસ તો શું રહી રહ્યો છે કે આજની જે પેઢી છે, જે જનરેશન ગેપ છે, એ ધીમે 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 ખૂબ આ બાબતે વળે છે. તો ત્યારે આવા કિસ્સાઓ સમાજમાં ખૂબ ઓછા થાય અથવા નહીવત થાય, એ આ નવલકથાનો હેતુ છે. સર્જકે તો ખૂબ ટિપ્પણી કરી છે કે દરેક દીકરાએ પોતાના માતા પિતાથી વિશેષ આ દુનિયામાં કશું જ ન હોવું જોઈએ. તો મને લાગે છે કે આ નવલકથા એક વખત વાંચવી ખૂબ ગમશે, અને વાંચ્યા પછી મને લાગે છે કે તમે એક શ્વાસે આ કથા સતત ને સતત અન્ય લોકો સુધી તમે શેર કરી શકશો. અને ખૂબ હૃદયસ્પર્શી આ કથા મને તો વાંચવી ખૂબ ગમી છે. જો તમને ચોક્કસથી ટાઈમ મળે તો આ કથા એક વખત અવશ્ય વાંચવી. આભાર.